બનાસકાંઠાના થરાદમાં ત્રિદિવસીય શિવ મંદિર શિખર પ્રતિષ્ઠા તથા ધ્વજારોહણ મહોત્સવ થરાદ ખાતે યોજવામાં આવી રહ્યો છે, જેમાં આજે રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। જે શોભાયાત્રા જવાહર ચોક, મહાવીર બજાર, કાજીવાસ, જૂની ગંજ બજાર, લક્ષ્મી માતાના મંદિર થઈ જૂની નગરપાલિકાથી બળિયા હનુમાન ચોકથી પરત શિવ મંદિરે ફરી હતી। આ શોભાયાત્રામાં 7 બગીઓ, 2 ઘોડીઓ, લાઈવ ડીજે, બેન્ડવાજા, નાસિક ઢોલ, અખાડા, તલવારબાજી સહિતના વિવિધ પ્રકારોના વેશભૂજાઓ કરવામાં આવી હતી। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સંત શ્રી રામ લખનદાસ બાપુ ચારડા, હિતેશભાઈ શાસ્ત્રી લવાણાવાળા, ડીડી રાજપૂત, પથુસિંહ રાજપૂત, જયમીનભાઈ પ્રજાપતિ, અજયભાઈ ઓઝા, વિક્રમસિંહ પિલુડા, બીકે પ્રજાપતિ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ શોભાયાત્રાનું તમામ આયોજન શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર સહિતના સભ્યો દ્વારા કરવામાં આવી રહ્યું છે। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ શોભાયાત્રાના રૂટ પર વિવિધ જગ્યા પર ઠંડા પાણી, શરબત, છાશ જેવા કેમ્પો કરવામાં આવ્યા હતા, જેમાં થરાદ ભાજપ શહેર પ્રમુખ જયમીન પ્રજાપતિ, હિતેશ વાણિયા સહિતના દ્વારા ઠંડી છાશનો કેમ્પ કરવામાં આવ્યો હતો। મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પાણી અને શરબત કેમ્પ પણ આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ મહેશ્વરી સમાજ દ્વારા ઠંડા શરબત કેમ્પ કરવામાં આવ્યો હતો। આ શોભાયાત્રામાં મુસ્લિમ સમાજ અને મહેમણ સમાજ દ્વારા શોભાયાત્રામાં પુષ્પ ફૂલોથી સ્વાગત કર્યું હતું। આ શોભાયાત્રામાં ડીવાયએસપી SM વાળોતરિયા, PI RR રાઠવા, PSI CP ચૌધરી, મહિલા PSI સહિતના 35થી વધુ પોલીસ જવાનો દ્વારા શોભાયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને શાંતિપૂર્ણ શોભાયાત્રા પૂર્ણ થઈ હતી। ઉલ્લેખનીય છે કે આ મંદિર અંદાજિત 100 વર્ષ જૂનું માનવામાં આવે છે અને થરાદ શ્રી રામ સેવા સમિતિના સભ્યો તેમજ થરાદ નગરજનોના સહયોગથી ત્રિદિવસીય શિવ મંદિર શિખર પ્રતિષ્ઠા તથા ધ્વજારોહણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। જય ભોલેનાથ। વીરપુર નગરનું પૌરાણિક રામજી મંદિર એની પ્રતિષ્ઠા આજથી 2 વર્ષ પહેલાં રંગેચંગે નગરજનો અને સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું। જ્યારે સામે શિવ મંદિર છે એ પણ વર્ષો જૂનું પૌરાણિક છે। અહીં નગરવાસીઓ ત્યારે અમારા દરબાર સાહેબે આ મંદિર બનાવેલું, પ્રતિષ્ઠા કરવામાં આવેલી અને એની પૂર્ણ પ્રતિષ્ઠા આજ રોજ થરાદ રામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે। આજે ભગવાન શિવ નગરમાં નીકળ્યા છે અને કાલે બિરાજમાન થવાના છે, તો આ શિવ પ્રતિષ્ઠાની અંદર તમામ ભક્તજનો, નગરજનો અને દાતાશ્રીઓ જોડાયા છે અને આની અંદર રંગેચંગે ભગવાન શિવની આજે 8મના દિવસે નગર દર્શન માટે નીકળ્યા છે અને લોકો દર્શન માટે ઉમટી રહ્યા છે। કાલે રામનવમીના દિવસે ભગવાન શિવની પૂર્ણ પ્રતિષ્ઠા થશે અને નગરજનો આશીર્વાદ લેશે। આ થરાદ જિલ્લાનું ખૂબ વિકાસ થાય અને ખૂબ કલ્યાણ થાય એવા ભગવાન શિવ આશીર્વાદ આપશે। હર હર મહાદેવ। થરાદ રામજી મંદિરના પટાંગણમાં ભગવાન શિવનું 200 વર્ષ જૂનું મંદિર હતું, જેનું મંદિર નવું બનાવી શિખર પ્રતિષ્ઠા અને ધ્વજારોહણ કાર્યક્રમ 3 દિવસનો કાર્યક્રમમાં ચૈત્ર સુદ 7મ 8મ નોમ, પહેલા દિવસે યજ્ઞ, 8મના દિવસે શોભાયાત્રા અને 9મના દિવસે શિખર પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં હિતેશભાઈ શાસ્ત્રી દ્વારા પંચકુંડી મહાયજ્ઞ તથા રામ સેવા સમિતિ દ્વારા શોભાયાત્રા અને શિવ મંદિરની પ્રતિષ્ઠાનો મહોત્સવ ભવ્યથી ભવ્ય રંગેચંગે ઉજવાઈ રહ્યો છે અને ભગવાન રામચંદ્રના જન્મ દિવસે શિવ પ્રતિષ્ઠા અને ભગવાન રામની શોભાયાત્રા નીકળશે એવું રામ સેવા સમિતિ દ્વારા દરેક ધર્મપ્રેમી જનતાને જણાવીએ છીએ।